ફરસાણની દુકાનમાં મળે એવી ક્રિસ્પી ચોરાફળી બનાવવા માટે 2 વાટકી જેટલો બેસન, 1 વાટકી અડદનો લોટ લઈ ચાળી લઈએ। હવે અડધો કપ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાવાનો સોડા, અડધી ચમચી તેલ નાખી મિક્સ કરી દઈએ। લોટમાં ખાડો કરી કઠણ એવો લોટ બાંધી લઈએ। હવે દસ્તાથી એને 10 મિનિટ સુધી ટીપી લઈએ। જો ટીપો ન હોય તો એને સ્ટ્રેચ કરી અને મસળી શકાય છે। આવી રીતે બધી સાઈડ ફેરવતા જઈશું અને મસળી લઈશું। એક લાંબો રોલ કરી લઈશું, એક સરખા કટકા કરી લઈશું અને લુવા બનાવી લઈશું। હવે જરૂર મુજબ મેંદો છાંટી મોટી અને પાતળી એવી ચોળાફળીને વણી લઈશું। હવે પીઝા કટર વડે તમને ગમે એવો ચોળાફળીના શેપમાં કટિંગ કરી લઈશું અને પછી ગેસની હાઈ ફ્લેમ ઉપર અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર ચોળાફળીને તળી ઉપર સંચળ પાવડર અને કાશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું। તો એકદમ ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી ચોળાફળી બનાવી અને એન્જોય કરીશું।